જળ કરેલા અને બાંધેલા રહો. શિષ્યપણા ઉપર આપણે આ વર્ષ ઉપર મનન કરી રહ્યા છીએ અને દર રવિવારે આપણે એની પર આપણે વચનોમાંથી સાંભળીએ છીએ. આજનો જે મારો વિષય છે અને એ તો મિશન વિથ જીસસ, ડિસાઇપલશીપ એન્ડ શેરિંગ, શિષ્યપણું અને સુવાર્તા પ્રચાર. અને અહીં આગળ લુકની લખેલી સુવાર્તાની અંદર આપણે 10મા અધ્યાયમાં આપણે બીના વિશે વાંચીએ છીએ કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 70 શિષ્યોને પસંદ કરે છે અને એમને અલગ અલગ ગામો અને જગ્યાઓમાં તેઓ સુવાર્તા પ્રચાર કરવા માટે મોકલે છે. લુકની લખેલી સુવાર્તાને તેનો 9મો અધ્યાય અને માથીની લખેલી સુવાર્તાને તેનો 10મો અધ્યાય જો આપણે વાંચીએ તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પહેલા તે પોતાના 12 શિષ્યોને મોકલે છે ને આ 12 શિષ્યોને જ્યારે મોકલવામાં આવે છે ત્યારે સ્પષ્ટ એમને કહેવામાં આવે છે, માંથી 10:5 અને 6 પ્રમાણે કહ્યું છે. અને ઈસુએ તે 12ને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમૃદ્ધિના કોઈ નગરમાં ન બેસો, પણ તેના કરતાં ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા કીટાની પાસે જાઓ. આ જે 12 શિષ્યોને મોકલવામાં આવ્યા એ 12 શિષ્યોને એક ખાસ હેતુને માટે ખાસ લોકોને પાસે મોકલવામાં આવ્યા. આ લોકોને ફક્ત ઇસ્રાયેલી લોકો મધ્ય મોકલવામાં આવ્યા. ઇસ્રાયેલના જે ગામો છે અને યહૂદી લોકો મધ્ય જ આ લોકોને મોકલવામાં આવ્યા હતા 12 શિષ્યો. પણ જ્યારે આપણે લુકને લખેલી સુવાર્તાના તેના 10મા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે આપણે અહીંયા વાંચીએ છીએ કે 70 જે શિષ્યો છે એમને મોકલવામાં આવે છે અને ત્યાં એમને આપવામાં આવે છે. આ બીના બન્યા પછી પ્રભુએ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા કે જે પ્રત્યેક શહેરમાં તથા જગામાં તે જવાનો હતો ત્યાં તેઓને બબ્બેને પોતાની આગળ મોકલે. હવે આ 70 શિષ્યોને જ્યારે મોકલવામાં આવે છે ત્યારે અહીંયા એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઈસુ જ્યાં જવાનો હતો ત્યાં એ જગ્યાઓમાં એમને મોકલે છે. એટલે એનો મતલબ એ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ આ જે 70 શિષ્યોને મોકલે છે એમને એક ગ્લોબલ મિશન સાથે મોકલે છે. એમને ફક્ત યહૂદી લોકો માટે નથી મોકલતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદીઓમાં બી જવાના હતા, સમૃદ્ધિઓમાં બી જવાના હતા અને જેન્ટાઇલમાં વિદેશીઓમાં પણ જવાના હતા અને જ્યાં બી જવાના હતા ત્યાં આ 70 લોકોને તે મોકલે છે. અને એટલા માટે જે 70 જે શિષ્યોને જે સુવાર્તા પ્રચાર કરવાને માટે કે ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કરવાને માટે એમને મોકલવામાં આવે છે, એક ગ્લોબલ મિશન સાથે મોકલવામાં. અને એટલા માટે આપણે અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે હેતુ છે આપણે જોઈ શકીએ છીએ. યહૂદીઓ લોકોને પણ સુવાર્તા મળે અને એ સાથે સાથે વિદેશીઓને સુવાર્તા મળે, સમૃદ્ધિઓને સુવાર્તા મળે, એટલે કે તમામ લોકોને સુવાર્તા મળે. એ હેતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણને અહીંયા આગળ જોવા મળે છે. અને મોકલવાનું કારણ પણ અહીંયા આગળ લખવામાં આવ્યું છે. બીજી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, તેણે તેઓને કહ્યું કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે, માટે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે પોતાના ફસલને સારો મજૂરો મોકલે. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 70 જણાને મોકલે છે? 12 કરતાં હવે વધારે લોકો છે. 70 જણા કે જે જગ્યાઓમાં અને ગામોમાં અને શહેરોમાં જવાના હતા. બહુ વિશાળ પ્રદેશ હતો અને આ બધાને પહોંચી વળવાના માટે વધારે લોકોની જરૂર છે. ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. જે ડિમાન્ડ છે, જેને સુવાર્તા દ્વારા પહોંચવાનું છે, જે લોકો સુધી સુવાર્તાને લઈ જવાની છે, એ બહુ મોટી ડિમાન્ડ છે. એ બહુ જ મોટું કાર્ય છે. પણ એ કાર્યને પરિપૂર્ણ કરવાના માટે જે સુવાર્તિકો છે, જે મજૂરો છે, એ થોડા છે. પ્રભુ ઈસુના સમયની અંદર
માનવામાં આવે છે કે અપ્રોક્સિમેટલી 200 થી 300 મિલિયનનું પોપ્યુલેશન હોઈ શકે. 200 થી 300 મિલિયન લોકો એ સમયે પૃથ્વી પર હશે. આજનું જો વર્લ્ડનું પોપ્યુલેશન ગણવામાં આવે તો નિયરલી 9 બિલિયન પોપ્યુલેશન, વર્લ્ડનું પોપ્યુલેશન આપણે ગણી શકીએ. અને એકલા લંડનનું જો પોપ્યુલેશન આપણે જોઈએ તો એ 10 મિલિયન લોકો છે. અસલ પુષ્કળ છે, 10 બિલિયન લોકો છે. અને આ 10 બિલિયન લોકોને પહોંચી વળવા માટે ઈશ્વરનું એ હાર્દ હતું, ઈશ્વરનું એ હૃદય હતું કે દરેક લોકોને સુવાર્તા મળવી જોઈએ, દરેક લોકોને ઈશ્વરના રાજ્યની વાત સંભળાવવી જોઈએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ફસલ પુષ્કળ છે, લોકો બહુ છે, પણ એ લોકો સુધી આ સુવાર્તાને લઈ જવા માટે, એ લોકો સુધી આ સુવાર્તા દ્વારા પહોંચવા માટે જે મજૂરો છે એ થોડા છે. જો ઈસુના સમયમાં મજૂરો થોડા હતા તો આજે તો એ 200-300 મિલિયન કરતા 10 બિલિયન લોકો છે. એ કેટલું મોટી જે ડિમાન્ડ છે એ જોઈ શકાય છે. અને એટલા માટે આજની તારીખમાં જો આ વિષયને આપણે લઈએ તો મજૂરો બહુ થોડા છે, સુવાર્તાનું કાર્ય કરનારા બહુ થોડા છે. અને જેમને પહોંચી વળવાનું છે 10 મિલિયન લંડનના લોકો છે, જેમને આપણે પહોંચવાનું છે, એ જે ડિમાન્ડ છે બહુ છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને એ રાજ્યની સુવાર્તા પ્રગટ કરવા માટે મોકલે છે. શિષ્ય અને સુવાર્તા પ્રચાર એ બે એકબીજાને કહે છે કે સાથે જાય છે. તમે શિષ્યપણું અને સુવાર્તા પ્રચાર એને અલગ કરી શકો ને. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને એટલા જ માટે પસંદ કર્યા. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મિશન સાથે આ પૃથ્વી પર આવ્યા. એમનું જે મિશન હતું એ એમણે પરિપૂર્ણ કર્યું, પણ એ મિશનને આગળ લઈ જવાની જવાબદારી એમણે કોને આપી? શિષ્યોને આપી. તમે જઈને એટલે કે શિષ્ય જો આપણે છીએ તો શિષ્યપણું અને સુવાર્તા પ્રચાર એને આપણે બેને અલગ કરી શકતા નથી. એ બંને સાથે જો આપણે કહીએ છીએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું તો મારે એ સુવાર્તા પ્રચારના કાર્યમાં સામેલ થવું જરૂરી છે. જો સૌપ્રથમ બાબત આપણે જો શા માટે આપણે સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે? વાય we have to preach the gospel. શા માટે આપણે સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે? માથીની લખેલી સુવાર્તાને તેનો 28મો અધ્યાય અને તેની 18 થી 20 કલમ આપણે વાંચીએ. માથી 28 તેની 18 થી 20 કલમ ત્યાં લખવામાં આવ્યું છે. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે જઈને સર્વ દેશનારાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. આને આપણે ગ્રેટ કમિશન તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. અને એ જ પ્રમાણે માર્કની લખેલી સુવાર્તા અને તેના 16મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. તેણે તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે. તો શા માટે આપણે સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે? કારણ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શું છે? આજ્ઞા છે. શું છે? આજ્ઞા છે. બરોબર. અને
આજ્ઞાનું પાલન કરવું એ આપણી શું છે? ફરજ છે. ફરજ છે કે નહીં? આપણે જો કે આપણે અત્યારે નવા કરારના સમયમાં રહીએ છીએ, તોય પણ આપણે જે જૂના કરારની 10 આજ્ઞાઓને આપણે બહુ સિરિયસલી લઈએ છીએ કે નહીં લેતા? એક જ દેવને માનવું, મૂર્તિ પૂજા કરવી નહીં, સબાધીને પવિત્ર પાળવું, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવું, આ આજ્ઞાઓને આપણે બહુ સિરિયસલી લઈએ છીએ અને લેવી જ જોઈએ. તો ઈશ્વરની આ આજ્ઞા છે ને, ઈશ્વરે આપણને આ આદેશ આપ્યો છે. ઈશ્વરે કહ્યું છે કે જાઓ અને જઈને સર્વ દેશનારાઓને સુવાર્તા પ્રગટ કરો. અને જો હું નથી કરતો, હું એની આજ્ઞાને નથી માનતો, તો એની આજ્ઞાનું ન માનવાનું કારણ, હું આજ્ઞા જાણું છું કે આ મને ઈશ્વરે મને આજ્ઞા આપવામાં આવી છે, અને આ આજ્ઞા જાણવા છતાં હું જો એ આજ્ઞાને માનતો નથી, તો ઇટ ઇઝ અ વિલફુલ ડિસઓબિડિયન્સ એને કહેવામાં આવે છે. જાણી જોઈને આધીન ન થવું, વિલફુલ ડિસઓબિડિયન્સ. આજ્ઞા છે. આ દરેક શિષ્યોને લાગુ પડે. દરેક ખ્રિસ્તી વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે, અને દરેક વ્યક્તિને આ લાગુ પડે છે. યોહાને લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાયને એની 15મી કલમ કહે છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. જો તમે મારા પર પ્રેમ રાખશો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. જે મારી પાસે આવે છે ને મારી આજ્ઞાઓ તેઓ પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનો પાળતો. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનો પાળતો નથી. જે મારા પર પ્રેમ કરે છે તે મારી આજ્ઞાઓ. હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે. પ્રભુનું વચન શું કહે છે? કે જાઓ અને જઈને સર્વ દેશનારાઓને જઈને સુવાર્તા પ્રગટ કરો. સુવાર્તા પ્રગટ કરવો એ આપણી ફરજ છે, કારણ કે એ ઈશ્વરની આજ્ઞા છે, એ ઈશ્વરનો આદેશ છે, અને એ આદેશને આપણે માનવાના માટે બંધાયેલા છે. અને ઈસુનો પ્રેમ, ઈસુએ આપણને કીધું ને કે હું તમારી પર બહુ પ્રેમ કરું છું, એવું કીધું ખાલી? ઈસુનો પ્રેમ એના એક્શનમાં પ્રગટ થાય છે. એણે પ્રેમ કર્યો અને એણે પ્રેમ એના બલિદાન દ્વારા, એની એક્શનમાં આપણને જોવા મળે. એણે જે ક્રૂર મોત સહન કર્યો આપણા માટે, પોતાના જીવનનું જે બલિદાન એમણે આપી દીધું, એ દ્વારા કે આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા, અને એમ કરવા દ્વારા દેવ આપણા પર પોતાનો પ્રેમ શું કરે છે? ફક્ત શબ્દોમાં ઈસુએ આપણા પ્રત્યેનો પ્રેમ પ્રગટ નથી કર્યો. આપણા પ્રત્યેનો પ્રેમ ઈસુએ એક્શનની અંદર, કાર્યની અંદર પ્રગટ કર્યો છે. અને ઈસુ પણ એ જ માગે છે કે તમે પણ મારા પ્રત્યેનો પ્રેમ એ એક્શનમાં પ્રગટ કરો. એ મારી આજ્ઞાઓને આધીન થઈને મેં આદેશ તમને આપ્યો છે, એ આદેશનું પાલન કરીને તમે મારા પ્રત્યેનો પ્રેમ તમે પ્રગટ કરો. અને એટલા માટે સૌથી પ્રથમ આપણે સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે, કારણ કે ઈશ્વરની આજ્ઞા છે. બીજી બાબત કે શા માટે આપણે સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે, તો એ ઈશ્વરની ઈચ્છા છે. બીજો પિત્તર તેનો 3જો અધ્યાય અને તેની 9મી કલમમાં ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. બીજો પિત્તર 3જો અધ્યાય અને તેની 9મી કલમ, ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, વિલંબનો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. પ્રભુની ઈચ્છા શું છે? કોઈનો પણ નાશ ન થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ ધરે છે. 1 તિમોથી તેનો 2જો અધ્યાય તેની 3જી અને 4થી કલમ, 1 તિમોથી તેનો 2જો અધ્યાય તેની 3જી અને 4થી કલમ, ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે દેવ આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે.
એ સારું તથા પ્રિય છે કે સઘળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ ભાન થાય, એવી તેની ઈચ્છા છે. તો ઈશ્વરની ઈચ્છા શું છે? કે સઘળા તારણ પામે, સઘળા પ્રાયશ્ચિત કરે, સઘળા નવા જીવનનો અનુભવ કરે, એવી ઈશ્વરની શું છે? ઈચ્છા છે. અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું એ આપણી શું છે? આપણી ફરજ છે. કે ઈશ્વરે કહ્યું છે કે મારી ઈચ્છા છે કે તમે જઈને સુવાર્તા આપો, કે જેથી કરીને બીજા લોકો પણ એનો અનુભવ કરે, એને ધારણ પામે. માથીની લખેલી સુવાર્તા અને તેનો 7મો અધ્યાય ને તેની 21મી કલમ, માથી 7 અને 21, ત્યાં લખવામાં આવ્યું છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. જેઓ મને પ્રભુ પ્રભુ કરે છે અને ચર્ચમાં આવીને પાટલીઓ ગરમ કરે છે, એવો બધા મારા આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ લખેલું છે. જેઓ બેસીને તાલીઓ વગાડે છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ કહે છે, એ બધા જ સ્વર્ગ રાજ્યમાં જશે એવું લખેલું છે? શું લખ્યું છે? જેઓ મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશ કરશે. તો બાપની ઈચ્છા શું છે? ઈશ્વરની શું ઈચ્છા શું છે? કે એક પણ આત્મા નાશમાં ન જાય, પણ સઘળા તારણ પામે, એવી ઈશ્વરની ઈચ્છા છે. અને ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરે એની ઈચ્છા આપણને પ્રગટ કરી છે. અને હવે હું ઈશ્વરની ઈચ્છા જાણું છું, અને જાણ્યા છતાં પણ હું નથી કરતો, તો હું અપરાધી છું. અને રોમિયોનો પત્ર તેનો 10મો અધ્યાયમાંથી આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે કે સંદેશો સાંભળ્યા વગર લોકો કેવી રીતે વિશ્વાસ કરશે? અને પ્રભુના વચનોથી સંદેશો સંભળાવવામાં આવે છે, પણ એના માટે સંદેશો સંભળાવવા માટે શું કહે છે કે આપણે લોકોને મોકલવા પડે છે, આપણે જઈને કહેવું પડે છે કોઈને, ત્યારે લોકો વિશ્વાસ કરશે. પ્રભુના વચનોની અંદર એ પરાક્રમ છે, પ્રભુના વચનોની અંદર એ સામર્થ્ય છે. પ્રભુ એમનું લોકોના જીવનને બદલી નાખે છે. પ્રભુએ એ ફક્ત મારા ને તમારા માટે બલિદાન નહીં આપ્યું, કે દેવે જગત ઉપર એટલો બધો પ્રેમ કર્યો, એ આખા જગત ઉપર પ્રેમ કરે છે. સંસારના તમામ લોકોના માટે એમણે પોતાનું બલિદાન આપ્યું છે, અને એટલા જ માટે ઈચ્છે છે કે એક પણ આત્મા નાશમાં ન જાય. સગળા તમે ફક્ત તમારે જે કરવાની જરૂર છે એ મારા વચનને આધીન થાવ અને જઈને લોકોને કહો કે મેં એમના માટે શું કર્યું છે. ઘણી બધી બાબતો બીજી આપણે કહી શકાય, પણ આ બે બહુ અગત્યની બાબત છે. શા માટે આપણે સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે? ઈશ્વરની આજ્ઞા છે, અને બીજી બાબત કે એ ઈશ્વરની ઈચ્છા છે. અને આ બંને બાબતો આપણે એને ગંભીરતાથી આપણે એને લેવાની જરૂર છે. આ બાબતો આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ મહાન આદેશ છે ને આપણે એને આધીન થવું જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે નહીં જાણતા? જાણીએ છીએ કે આપણે સુવાર્તા પ્રગટ કરવી છે. યસ યસ નો યસ. પણ તેમ છતાં આપણે નથી કરતા. 90% લોકો, ખ્રિસ્તી લોકો સુવાર્તા પ્રગટ નથી કરતા. વાય? શા માટે આપણે આ બાબતને, બીજી બધી બાબતોમાં આપણે બધી બાબતોમાં આપણે મંડળીમાં એનું સ્થાન છે. સુવાર્તા પ્રગટ કરવા સિવાયની બધી બાબતોમાં મંડળી એને સ્થાન આપે છે. વર્શિપને આપે છે, પ્રભુના વચનોને આપે છે, પ્રાર્થનાને આપે છે, બાઇબલ વાંચનને આપે છે. બધી બાબતોને આપણે સ્થાન આપીએ છીએ. એક બાબતમાં કામ છે, એ છે સુવાર્તા પ્રગટ. શા માટે આપણે સુવાર્તા પ્રગટ કરવામાં પાછા પડીએ છીએ અથવા તો એને ઓછું મહત્વ આવે છે? સૌથી પ્રથમ બાબત કે આ જે બાબત છે ને, સુવાર્તા પ્રગટ કરવાની બાબત, આપણે એને કદી સિરિયસલી લીધી જ નથી. આપણે એમ કહીએ ધીસ ઇઝ નોટ કપ ઓફ માય ટી. આ મારું કાર્ય નથી.
એ સુવાર્તિકનું કામ છે, મિશનરીનું કામ છે, એ બાળકોનું કામ છે કે જે ફૂલ ટાઈમમાં જે સંકળાયેલા છે એમનું કામ છે. આ મારું કામ નથી. આપણે કદી આ બાબતને સિરિયસતાથી લીધી નથી, ગંભીરતાથી લીધી નથી કે આ મારું કાર્ય છે, આ આદેશ મને આપવામાં આવ્યો છે, આ મને કહેવામાં આવ્યું છે. આપણે એના પ્રત્યે કદી સિરિયસ, જ્યારે મંડળી એના પ્રત્યે સિરિયસ, શરૂઆતની મંડળી, પ્રથમ સદીની જે મંડળી હતી એમણે આ આદેશને સિરિયસલી લીધો. 200 વર્ષ 200 years 200 વર્ષ ભયંકર સતાવણીમાંથી આ મંડળી પસાર થઈ. એ ઇઝી ટાઈમ નહોતો કે જઈને લોકોને સુવાર્તા આપવી, જઈને પ્રભુની વાત લોકોને કહેવી, અન્ય ધર્મી લોકોને કહેવી. એ શરૂઆતની મંડળીનો ઇતિહાસ તમે જુઓ. એ ભયંકર સતાવણીમાંથી, મુશ્કેલીઓમાંથી, તકલીફોમાંથી પસાર થતી હતી આ મંડળી. પણ એમણે આ બાબતને ગંભીરતાથી લીધી. આ અમારું કાર્ય છે, આ જવાબદારી ઈશ્વરે અમને સોંપી છે, આ ઈશ્વરનું મિશન છે જે અમારે આગળ લઈ જવાનું છે. They take it seriously. And because they take it seriously, એમણે જગતને શું કરી નાખ્યું? ઉથલ પાથલ કરી નાખ્યું. હાલેલુયા. અને એટલા માટે જો આજે આપણે આ બાબતને સિરિયસલી લઈ લઈએ છીએ, ગંભીરતાથી લઈએ છીએ, તો આ 10 મિલિયન શું 20 મિલિયન લોકોને પણ આપણે ઉથલ પાથલ કરી શકીએ છીએ. એ તાકાત છે, એ તાકાત એ પ્રભુના વચનોમાં રહેલી છે. પહેલી બાબત, આપણે એને ગંભીરતાથી નથી લીધી, સિરિયસ લીધી નથી, એટલે આપણે એને કદી જ આપણા મંડળીમાં કે આપણા જીવનોની અંદર એને પ્રથમ સ્થાન આપ્યું નથી. બીજી બાબત, why people are not sharing the gospel. 90% વધારે લોકો અને બીક છે, ભય, ફિયર કે ભાઈ હું કહીશ તો લોકો શું સમજશે, હું કહીશ તો એમનો રિસ્પોન્સ કેવો હશે, કદાચ એઓ મારી મસ્કરી કરશે, એ લોકો મારી મજાક કરશે, તેઓ મને કંઈક ખોટું બોલશે. ફિયર. આપણે જાણીએ છીએ કે મારે આ કહેવું જોઈએ, મારે આ કરવું જોઈએ, પણ ભયના કારણે, બીકના કારણે પ્રભુ કહે છે કે મેં તમને ભયનો આત્મા નથી આપ્યો, સદબુદ્ધિ, પરાક્રમનો, સામર્થ્યનો આત્મા આપ્યો છે. પ્રભુનું વચન તો પોતે 1:8 કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે અને તમે સામર્થ્ય પામશો, ત્યારે યરૂશલેમમાં, યહૂદિયામાં, સમૃદ્ધમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા શું થશો? સાક્ષી થશો, મારા વિટનેસ થશો. સામર્થ્ય ઈશ્વરે આપ્યું છે. આપણે શા માટે ભયના આત્માથી આપણે કંટ્રોલ થવું જોઈએ, એમાંથી મુક્ત, એમાંથી બહાર આવવાની જરૂર છે. અને ભયમાંથી જ્યારે આપણે મુક્ત થઈશું ત્યારે આપણે એની પર વિજય પામીશું. રોમનોનો પત્ર તેનો 1 અધ્યાય તેની 16મી કલમમાં પાઉલ કહે છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીઓને અને પછી ગ્રીક. સુવાર્તા વિશે મને એમાં શરમાવાની વાત જ ક્યાં આવે છે? આપણે અહીંયા સાક્ષી આપીએ છીએ કે નથી આપતા? આપીએ છીએ. પ્રભુએ મને સારી નોકરી આપી, પ્રભુએ અમારા વિઝા પૂરા કર્યા, પ્રભુએ મને સાજાપણું આપ્યું. આઈને આપણે સાક્ષી આપીએ છીએ, પ્રભુના મહેમાન માટે આપીએ છીએ કે નહીં? પ્રભુએ અમારા માટે આ જે છે તમારા જીવનમાં પ્રભુએ જે કર્યું છે, ટેસ્ટ એન્ડ સી that the God is good. આમેન. આટલું કરવાનું, બીજું કશું નહીં. કે પ્રભુએ મારા માટે જે કર્યું છે, હું આવો હતો, આઈ વોઝ બ્લાઇન્ડ બટ નાઉ આઈ કેન સી. હું આંધળો હતો પણ હવે હું દેખતો થયો છું. જે પ્રભુએ આપણા જીવનમાં કર્યું છે એ બતાવવાની જરૂર છે. ઈશ્વરે કેટલો મોટો ઉપકાર આપણા પર કરે છે.
આપણે પાપો અને અપરાધોમાં બોલા હતા, નાશમાં જતા હતા. આપણે કોઈ યોગ્યતા, કોઈ લાયકાત નથી. ઈશ્વરે મોટો ચમત્કાર કર્યો, આપણા પાપોની માફી આપી, આપણને અનંતકાલિક જીવન આપ્યું, આપણને સ્વર્ગ રાજ્ય આપ્યું, એના દીકરા દીકરીઓ બનવાનો વિશેષ અધિકાર આપણને આપ્યો. કેટલું બધું ઈશ્વર આપણને કર્યું છે આપણા માટે, આપણા હકમાં. શું એ જઈને જે લોકોની પાસે નથી એમને કહી નહીં શકતા? ઈશ્વર એ કરી શકે છે. હવે હાલેલુયા, કરી શકે. પાઉલ કહે છે, જો હું સુવાર્તા પ્રગટ કરું કે તેમાં મારે અભિમાન કરવાની કંઈ કારણ નથી, કેમ કે જો હું એમ કરતો નથી તો જો હું સુવાર્તા પ્રગટ કરતો નથી તો મને અફસોસ છે, મને અફસોસ છે. આપણી ફરજ છે. જો આપણે ના કરીએ તો આપણને અફસોસ છે. આપણું કરવું એ આપણી ફરજ છે. અને ઘણી બધી વખત કોન્ફિડન્સનો અભાવ હોય છે કે આપણે બોલતા અચકાઈએ છીએ, કહેતા નથી. પણ જે પ્રમાણે હું એમ નથી કહેતો કે આપણે બધાએ બહાર નીકળી જઈને ચોપાનિયા વેચતા થઈ જવું જોઈએ કે બહાર જઈને માઇક ઉપર લઈને પ્રચાર કરવો જોઈએ. હું એ બાબતની નથી વાત કરતો. હું જે વાત કરું છું એ તમે જ્યાં બી છો, જે બી જગ્યાએ છો, જે બી સ્થાન ઉપર છે, જ્યારે બી તમને મોકો મળે ત્યારે તમે જઈને લોકોને પ્રભુ ઈસુ વિશે કહી શકો છો. પ્રભુએ મારા જીવનમાં કાર્ય, જે ઈશ્વરે મારા જીવનમાં કાર્ય કર્યું એ ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરી શકે છે. સૌથી ઇફેક્ટિવ, હું 40 વર્ષથી આ ફિલ્ડમાં સામેલ છું અને આ મારો અનુભવ કહે છે સૌથી ઇફેક્ટિવ વે જો ઇવેન્જિલિઝમનું હોય, સુવાર્તા પ્રગટ કરવાનું સૌથી ઇફેક્ટિવ વે હોય તો એ છે વ્યક્તિગત સુવાર્તા. આફ્ટર કોવિડ પછી અમે કિંગ્સબરીમાં અમે ચર્ચ ચાલુ કર્યો, બધા નોન ક્રિશ્ચન. પણ એ ચર્ચ આગળ વધ્યું એનું કારણ એ હતું, શરૂઆતથી લોકોને એ શીખ્યું, યુ આર ધ વિટનેસ ઓફ ક્રાઇસ્ટ. તમે પ્રભુના સાક્ષી છો. જઈને તમારા સગાવાલાને, તમારા સ્નેહીજનોને, તમારા મિત્રોને, જ્યાં કંઈ જાઓ ત્યાં તમે પ્રભુ. અને એ લોકોએ જ જઈને પોતાના સગાવાલાઓને, પોતાના મિત્રોને, પોતાના જે બી મળ્યા બધાને જઈને પ્રભુ ઈસુ કીધું. બધા નોન ક્રિશ્ચન હતા. આજે બી એ મંડળી છે. ઇવન એ લોકો એમના સગા લેસ્ટરમાં રહેતા હતા, ત્યાં એમને સુવાર્તા આપી, ત્યાં મંડળી સ્થપાઈ અને કહી, બકુલભાઈ આવો ને અમને મદદ કરો મંડળીની સ્થાપન કરવા માટે. ઈશ્વર કાર્ય કરવાના માટે તૈયાર છે, જીવનોને બદલવાના માટે તૈયાર છે. એને આપણી એબિલિટી જોઈતી નથી, એને આપણી અવેલેબિલિટી જોઈએ છે. અને ઈશ્વર એ કાર્ય કરી શકે છે. અને એટલા માટે આ બાબતને આપણે ગંભીરતાથી લેવાની જરૂર છે, સિરિયસતાથી લેવાનું છે. અને લુકની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય ને તેની 7મી કલમ ત્યાં પ્રમાણે લખેલું. હું તમને ખચિત કહું છું, એ જ રીતે 99 નારીઓને પસ્તાવાની અગત્ય નથી. તેઓ ન કરતા એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. 10મી કલમ પર હું તમને કહું છું એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ષ થાય છે. આપણે જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં હજારો દૂતો એ આનંદ કરે છે. એનું કારણ કે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન છે, જેને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આટલું બધું સહન કર્યું, જેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આટલું દુઃખ વેઠ્યું, એ સાર્થક થાય છે ત્યારે એક પાપી પસ્તાવો કરે. અને એટલે આપણે એ નાશમાં જતા આત્માઓની વેલ્યુને, એની કિંમતને આપણે જાણવાની જરૂર છે. એક આત્મા કેટલો કિંમતી છે કે જો માણસ આખું જગત મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય તો તેથી તેને શું લાભ? એક આત્માની કિંમત આખા જગતની સાથે, જગતના દ્રવ્યની સાથે, ધન દોલતની સાથે સરખાવવામાં આવે કે એના કરતાં પણ એક આત્માની કિંમત એ વિશેષ છે. અને જો એક આત્માને તમે એ નાશમાં જતા એને બચાવી લો છો, એટલે એ કહે છે કે આકાશમાં દૂતો આનંદ કરે છે.
વેન વી અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ વન સોલ, જ્યારે એક આત્માની કિંમતને આપણે જાણી લઈએ છીએ ને, ત્યારે આપણે ચૂપચાપ નહીં બેસી રહીએ, હાથ જોડીને નહીં બેસી રહીએ, પણ આપણે નીકળી જઈએ. એ શિયાળો હોય, એ ઉનાળો હોય, એ -ડિગ્રી હોય, એમ છતાં પણ એ હાયસલો હાઈ સ્ટ્રીટ ઉપર ઊભા રહીને સુવાર્તા પ્રગટ કરવાના માટે જે પ્રેરણા આપે છે, જે પ્રોત્સાહન આપે છે, તે આ જ બાબત છે. 80,000 લોકો એ હાઈ સ્ટ્રીટમાંથી પસાર થાય છે. એમાંથી જો એક આત્મા જો બચી જાય તો એને લીધે આકાશમાં શું થશે? હજારો દૂતો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કદાચ મારી માફક આપણે બધા ના કરી શકીએ, પણ બાઇબલ, પ્રભુનું વચન આપણને કહે છે કે આપણું જીવન એ 5મી સુવાર્તા છે. આપણું જીવન 5મી સુવાર્તા છે. આપણા જીવનથી જે શ્રેષ્ઠ સુવાર્તા જે આપણે આપી શકીએ છીએ, કદાચ મોંથી ના આપી શકીએ, કદાચ આપણને લિફલેટ આપવામાં શરમ થાય, બોલવામાં આપણને શરમ થાય, કે બીજી રીતે આપણને સુવાર્તા પ્રગટ કરવામાં સફળ, પણ આપણે આપણી જીવન જ એ રીતે જીવીએ કે જેથી કરીને આપણા જીવનથી એ સુવાર્તા પ્રગટ. અને એ બહુ જ ધ મોસ્ટ ઇફેક્ટિવ વે છે જ્યારે જીવન દ્વારા એ સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કરી શકીએ. એક ઇન્સિડન્ટ છે, બિના છે, જે કહીને હું કરીશ. હું કેર હોમમાં કામ કરતો હતો અને કેરર તરીકે કામ કરતો હતો. અને જ્યારે અમારે સ્ટાફની શોર્ટેજ હોય ત્યારે અમે એજન્સીના લોકોને બોલાય કે જે બહારથી એ લોકો મોકલે અમારી સાથે કામ કરવા માટે, જે સ્ટાફ, કે જેથી કરીને અમને અમારું જે કામ છે અટકી ના રહે, થઈ રહે. તો અમારે એક દિવસ સ્ટાફની કમી હતી, ઓછા હતા સ્ટાફ, એટલે એજન્સી બોલાયા અને એક એજન્સીના વ્યક્તિ આવ્યા અને આખો દિવસ અમારી સાથે કામ કર્યું. અમારી 8 થી 8 સવારે મોર્નિંગ 8 થી સાંજના 8 વાગ્યાની અમારી શિફ્ટ હોય છે. લગભગ 7:30 પોણા 8 અમે લગભગ બધું પૂરું કરી લઈએ અને પછી રિલેક્સ કરીએ. લગભગ 7:30 પોણા 8 થયા હશે અને અમે બધું કામ બધું પરવારીને અમે ખાસ બેઠા હતા, રિલેક્સ થઈ રહ્યા હતા. ના, આ એજન્સીનો વ્યક્તિ મારી પાસે આવ્યો અને મને પ્રશ્ન કર્યો, આર યુ ક્રિશ્ચિયન? શું તમે ખ્રિસ્તી છો? મેં કહ્યું, તું શા માટે મને આ પ્રશ્ન પૂછે છે? કે જે રીતે તમે પેશન્ટની કાળજી લો છો, એમની સાથે વાત કરો છો, એમની સાથે વ્યવહાર કરો છો, એમને ટ્રીટમેન્ટ કરો છો, એમની સેવા કરો છો, એમની ચાકરી કરો છો, આ કોઈ ખ્રિસ્તી વ્યક્તિ સિવાય બીજું ના કરી શકે. મેં એક શબ્દ બી સુવાર્તા આપી નથી, પણ એ જીવનની ઇફેક્ટ એ વ્યક્તિ પર જે પડી અને એણે કબૂલ કર્યું કે આ પ્રકારની સેવા એ ફક્ત ખ્રિસ્તી વ્યક્તિ કરી શકે છે. હું માનું છું કે એ જે સાક્ષી એ લઈને ગયો, જિંદગીભર ભૂલી શક્યો નહીં હોય. આમેન, હાલેલુયા. અને હું એ જ કહેવા માગું છું કે સુવાર્તા પ્રગટ કરવો એ આપણી ફરજ છે, ઈશ્વરના આધીન થવું. પણ ભલે બીજું કશું ના કરી શકે, પણ એવું જીવન જોઈએ, એવું સાક્ષીરૂપ જીવન છે જ્યાં કંઈ આપણે ઈશ્વરે આપણને જ્યાં મૂક્યા છે ત્યાં ઈશ્વરે આના હેતુ સાથે, ઈરાદા સાથે આપણે મૂકે. આપણે જગતના જ્વાળા સમાન છીએ, એ જ્વાળાને પ્રકાશવા દો, એવી ઇફેક્ટ ઊભો કરો કે અંધકાર ત્યાંથી દૂર થઈ જાય, લોકો કબૂલ કરે, યસ, ધીસ ઇઝ એ ક્રિશ્ચિયન મેન, આ ખ્રિસ્તી વ્યક્તિ છે. એ આપણે, તમે હું આપણે કરી શકીએ છીએ. આમેન. અને એ જે ઇફેક્ટ ઊભી થશે એ જીવનોને બદલી નાખશે. બ્રિંગ એ ટ્રાન્સફોર્મેશન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે આજે આપણે અહીંથી એક ધ્યેય સાથે જવા માંગીએ છીએ.
મારી ફરજ છે, ઈશ્વરની આજ્ઞા છે. અને આજથી જ્યારે બી મને તક મળશે, એક સાક્ષી મેં સાંભળી હતી કે એક વ્યક્તિ ને બસમાં ટ્રાવેલ કરતો હતો અને બસની ઉપર એને યોહાન 3:16 એક ચીટકી એને મળી. એમાં લખેલું હતું યોહાન 3:16. અને એને જાણી થઈ કે આ શું છે, વોટ ઇઝ ધીસ. અને એને જાણકારી મેળવી અને કે એને જોયું, એના બાઇબલમાંથી વાંચ્યું યોહાન 3:16. અને એ વચન એના જીવનને બદલી નાખ્યું. આમેન. પ્રભુ અજાયબ રીતે કાર્ય કરે છે. અજાયબ એવી સાક્ષીઓ છે. ઈશ્વર તમારો ને મારો એ મિશનની, ઈશ્વર શું મારા ને તમારા વગર પણ ઈશ્વર એનું કાર્ય કરી શકે છે. પણ એ આપણને એના મિશનની અંદર આપણને સહભાગી બનાવવા માંગે છે. એના મિશનની અંદર આપણને પાર્ટનર બનાવવા, એ મારા ને તમારા દ્વારા એનું રાજ્યની વૃદ્ધિ કરવા, મારા ને તમારા દ્વારા એ કાર્ય કરવા માંગે છે. અને એ એટલું જ માંગે છે, આપણી વિલિંગનેસ. હું આવે પ્રભુ મારો પ્રાર્થના કરી. પ્રભુ, અમે તમારા વચનને માટે આભાર માનીએ છીએ. તમારા વચનથી પ્રભુ તમે અમારી સાથે વાત કરી. અમને અમારી ફરજ પ્રત્યે પ્રભુ તમે અમને અત્યારે જાગૃત કર્યા છે. તમારા વચનને માનવું, તમારી ઈચ્છાને આધીન થવું એ અમારી ફરજ છે. પ્રભુ, અમને કૃપા કે અમે જ્યાં કંઈ જઈએ, જે કંઈ કરીએ ત્યાં પ્રભુ અમે તમારા સાક્ષીરૂપ બની શકીએ. અમારા જીવનથી, અમારા કાર્યથી પ્રભુ અમે તમારી સુવાર્તા પ્રગટ કરનાર તમારા લોક અમે બની રહીએ. એ જ અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુ નામમાં. આમેન.